છાત્રાલયની ભૂમિકા બદલાતી જે અહીંયા જે વાત કરીએ કે માતા પિતાની જે સલામતી માટેની જે ચિંતાનો ભાર છે એ જો છાત્રાલય સ્વીકારે તો ટ્રસ્ટી અને મેનેજમેન્ટની જવાબદારી એ રીતની વધી જતી હોય છે। એ જ રીતે જમવા માટેનું પણ દીકરીઓને સરસ ચટાકેદાર ફરતું ખાવાનું મળતું હોય તો પણ એ વખતે મેસની વ્યવસ્થા એટલે જવાબદારી ટ્રસ્ટીને મેનેજમેન્ટની વધી જતી હોય છે। અને અભ્યાસ માટે ખાસ કરીને કાઉન્સેલિંગ માટે પણ જે બાળકો માટે કરી શકાય તો આ એક પડકારરૂપ ભૂમિકા છે। આ ઉપરાંત સામાજિક જરૂરિયાત પણ એ બનતી હોય છે દીકરીઓની કે પરિવારથી ને મિત્રોથી દૂર હોય ને ઘરથી દૂર હોય છે એટલે હોમ સિકનેસ તો જરૂર લાગે। એ બાળક અંદર એ લોકો પોતાની લાગણી વ્યક્ત કરતા હોય પણ આપણા સમાજમાં 70 વર્ષની આસપાસના ઉંમરના દાદીમાઓ હોય 50 વર્ષની આસપાસની બહેનો હોય તેઓ નિયમિત રીતે છાત્રાલયની મુલાકાત લે દીકરીઓ સાથે સંવાદ સાધે તો એ લોકો પોતાની મૂંઝવણો વ્યક્ત કરી શકે। એ લોકોની આપણે મદદથી આપણે દીકરીઓને ઉષ્માસભર વાતાવરણ અને પૂરું પાડી શકીએ। વડીલોની હૂંફ મળે ઉષ્મા મળે સાથે એમના જીવનનું ભાતું મળે અને એમને એમ થાય કે ના મને કોઈક સાંભળનાર છે એ પણ એક આપણે વ્યવસ્થા પૂરી પાડી શકીએ। યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમંતે તત્ર દેવતા। જ્યાં નારીની સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે તો આપણે આવી નારી શક્તિને જાગૃત કરવા માટે બધા કટિબદ્ધ થઈએ અને ઈશ્વર આપણને શક્તિ આપે। દીકરીઓએ સાપનો ભારો નહીં એક દીકરી સાપનો ભારો પણ જો એની ચાઇલ્ડ સાયકોલોજી જો આપણે સમજી શકીએ તેમની સાથે ટાઈમ ટુ ટાઈમ કાઉન્સેલિંગ કરી શકીએ તો દીકરી એક એસેટ બને। અને હમણાં જેમનું વક્તવ્ય એમણે આ વાતથી પૂરું કર્યું કે તત્રે રમંતે દેવતા। હું એમ સમજું છું કે દીકરી હવે એ સાપનો ભારો નથી રહી। દીકરી હવે એ બાપની એક એસેટ બનીને ઊભી રહે છે। કદાચ દીકરીને વધારે સમજદાર જો કોઈ વ્યક્તિ હોય તો એની માતા હશે અને એટલે જ આટલી એક એટેન્શનપૂર્વક સાંભળી રહ્યા હશે અને વિચાર કરતા હશે। છાત્રાલયમાં હાલ ભણી રહેલા વિદ્યાર્થીઓએ પણ ફૂલની પાંખડી સમાન ફાળો એકત્ર કરીને સમાજ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કર્યું।